નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 15 ગયા વિડિયો લેક્ચરમાં આપણે એની સમજૂતી જોઈ હતી. હોમવર્કમાં આપણે એની શબ્દ સમજૂતી લખી હતી અને આ વિડિયો લેક્ચરમાં એના આપણે વિકલ્પો, સવાલ જવાબ વગેરે જોવાના છીએ. પ્રશ્ન નંબર 1 વિકલ્પ લખો. પહેલો વિકલ્પ છે આપણું કામ આપણે કેવી રીતે કરવું જોઈએ. તો કે આપણું કામ આપણે કેવી રીતે કરવું જોઈએ? તો કે આપણું કામ આપણે જાતે કરવું જોઈએ. આપણું કામ આપણે કેવી રીતે કરવું જોઈએ? તો કે આપણું કામ આપણે જાતે. બીજું છે જે ઘેરે આવકાર કે આદર ન હોય તે ઘેર આપણે શું કરવું જોઈએ? તો કે જે ઘેર આપણને આવકાર કે માન સન્માન આપણને ન મળતા હોય તે ઘેર જ આપણે જવું જોઈએ નહીં. જે ઘેર આવકાર કે આદર ન હોય તે ઘેર આપણે શું કરવું જોઈએ? તો કે તે ઘેર ન જવું જોઈએ. તે ઘેર ન જવું. ત્રીજો છે બાંધવ હોય અબોડા તોય પોતાની બાઈ. અહીં પોતાની બાઈનો શો અર્થ છે? તો કે બાઈ પોતાની બાઈ, આમ જોઈએ તો બાઈ એટલે પૂજા હાથ થાય, પણ અહીંયા બાઈનો અર્થ આપણને કહેવામાં આવેલો છે મદદ કરનાર. બાંધવ હોય અબોરડા તોય પોતાની બાઈ. અહીં પોતાની બાઈ નો શો અર્થ છે? તો કે મદદ કરનાર. ચોથું છે કોનું નસીબ ચાલતું રહે છે? કે કોનું નસીબ ચાલતું રહે છે? તો કે ઉદ્યમ કરનારનું. ઉદ્યમ એટલે કે મહેનત કરનારનું. કોનું નસીબ ચાલતું રહે છે? તો કે ઉદ્યમ કરનારનું. પાંચમું છે પંક્તિ પૂરી કરો. હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી જડ થાય. પંક્તિ પૂરી કરો.
આદર ન હોય તે ઘેર આપણે શું કરવું જોઈએ? તો કે તે ઘેર ન જવું. બાંધવ હોય અબોરડા તોય પોતાની બાઈ. અહીં પોતાની બાઈનો શો અર્થ છે? તો કે મદદ કરનાર. કોનું નસીબ ચાલતું રહે છે? ઉદ્ધમ કરનારનું. પંક્તિ પૂરી કરો. હોય કામ મુશ્કેલ પણ ઉદ્ધમથી જટ થાય. પ્રશ્ન નંબર 2. એક બે વાક્યમાં સવાલના જવાબ લખો. તો પહેલું છે મુશ્કેલ કામને સહેલું કેવી રીતે બનાવી શકાય? મુશ્કેલ કામને સહેલું કેવી રીતે બનાવી શકાય? તો કે મુશ્કેલ કામને સહેલું કેવી રીતે બનાવી શકાય? તો કે મુશ્કેલ કામને ઉદ્ધમ અથવા અને ખતથી સહેલું બનાવી શકાય. મુશ્કેલ કામને પણ મધ્યમ અને ખંત વડે સહેલું બનાવી શકાય. તો કે મુશ્કેલી કામને પણ ઉદ્યમ અને ખંતથી વડે સહેલું બનાવી શકાય. હવે જોઈએ મુદ્દાસર. પ્રશ્ન નંબર 3. પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો છે આપણે કેવા ઘેર ન જવું જોઈએ? શા માટે? કે આપણે કેવા ઘેર ન જવું જોઈએ? શા માટે? તો કે જે ઘેર આપણને આવકાર અને આદર ન મળતા હોય તે ઘેર આપણે ન જવું જોઈએ. જ્યાં ધન વૈભવને મહત્વ અપાતું હોય અને માણસ માટે પ્રેમ ભાવના ન હોય ત્યાં જવાથી શો ફાયદો? તો કે જે ઘેર
આપણને આવકાર અને આદર ન મળતા હોય તે ઘેર આપણે ન જવું જોઈએ. જ્યાં ધન વૈભવને મહત્વ અપાતું હોય અને માણસ માટે પ્રેમ ભાવ ન હોય ત્યાં જવાથી શો ફાયદો? બીજો સવાલ છે, બાંધવ હોય અબોલા તોય પોતાની બાઈ એમ શા માટે કહ્યું છે? બાંધવ હોય અબોલા તોય પોતાની બાઈ એમ શા માટે કહ્યું છે? આપણા બાંધવો ભાઈઓ સાથે આપણે બોલવા ચાલવાનો સંબંધ ન હોય તો પણ મુશ્કેલ સંજોગો ભાઈઓ જ આપણને મદદ કરે છે. તેથી કહ્યું છે કે બાંધવ હોય અબોલા તોય પોતાની બાઈ. ત્રીજો છે, સુતેલાનું ભાગ્ય સુતેલું હોય છે એમ શા માટે કહેવાય છે? તો કે સુતેલાનું ભાગ્ય સુતેલું હોય છે એમ શા માટે કહેવાય છે? તો કે જે માણસ મહેનત કરતો નથી, મહેનત કરતો નથી અને
ઉન્નતિ થતી નથી, માટે સુતેલાનું ભાગ્ય સુતેલું હોય છે. હવે જોઈએ સમાનાર્થી. સમાનાર્થી શબ્દો. પહેલું છે આવ, તો એનું થશે આવકાર. બીજું ને, તો થશે સ્નેહ. ત્રીજું છે નયન, એ આંખ. ચોથું આદર, સત્કાર. પાંચમું છે કંચન, ઓકે, સોનું. ઉત્તમ, મહેનત. હવે જોઈએ વિરોધાર્થી શબ્દ. વિરોધી શબ્દ. પહેલું છે કંજૂસ, ઓકે, ઉદાર. કડવું, મીઠું. શીતળ, ઉષ્ણ. આદર, અનાદર. પાંચમું છે મુશ્કેલ, સરળ. વધવું, ઘટવું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો આ પાઠ પૂરો થાય છે. આજે મેં તમને વિકલ્પો લખાવ્યા, એક બે વાક્યના સવાલના જવાબ લખાવ્યા, મુદ્દાસર સવાલના જવાબ, સમાનાર્થી, વિરોધાર્થી. એટલે કે આજે જેટલું મેં વિડિયો લેક્ચરમાં લખાવેલું છે બોર્ડ ઉપર, એ બધું તમારે ગુજરાતીની નોટમાં જ્યાં આપણે શબ્દ સમજૂતી લખી હતી એની નીચે જ હેડિંગ મારી સારા અક્ષરે તમારે હોમવર્કમાં લખવાનું રહેશે. અને હવે આવતા લેક્ચરમાં આપણે જે 13મો પાઠ બાકી હતો એ ફરીવાર ચલાવવાનો છે. જેને 13મો પાઠ લખાઈ ગયો છે એને લખવાનો નથી, અને જેને સમજવાનો બાકી છે એને સમજવાનો છે.